નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર હતો, હેડ હતો. બાદમાં 2016માં ગુજરાત સરકારે સરદાર પટેલ યુનિવર્સિટીની વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં મને કુલપતિ તરીકે નિમણૂક આપી. અત્યારે હું ગુજરાત ન્યૂઝના પ્રકાશ વર્માના કારણે આપ લોકોની સમક્ષ છું. આજે ફરીથી એક વિચાર કરવા લાયક વાત હું તમારી સામે મૂકવા જઈ રહ્યો છું, જે જીએસટીના વિષયમાં છે. જો 1/7/2017થી જીએસટીનો અમલ થયો, એમાં જીએસટી રિફોર્મ્સ તરીકે 2.0 આવું કહીને ઘણા બધા સુધારાઓ જીએસટીમાં લાવ્યા એવું દેખાય છે. પણ એ મોટાભાગના જે સુધારાઓ છે ને, એ સુધારા રેટના વિષયમાં છે. શરૂઆતમાં જે જાણીતા રેટ્સ હતા જીએસટીના 0%, 5%, 12%, 18%, 28% અને સેસ, આમાંથી જીએસટી કાઉન્સિલ બાદ લોકસભામાં પસાર થયું એ પ્રમાણે 12% અને 28% આ બંને જીએસટીના દરને રોકી દેવામાં આવ્યા, બંધ કરી દેવામાં આવ્યા. એટલે હવે જીએસટીના રેટમાં 5%, 18%, પણ એક નવો દર આવ્યો અને એ છે 40%. કેટલાક જે વસ્તુઓ 12%માં હતી એ કાં તો 5%માં ગઈ, કાં તો 0%માં ગઈ. કેટલીક વસ્તુઓ 28%ની હતી એ 18%માં આવી ગઈ. હવે જે કારના વિષયમાં આપણે જાણીએ છીએ, એ કાર 28% જીએસટી હતી. તો એ 28% બધા જ પેસેન્જર વ્હીકલ્સ જેને કહેવાય, એ કાર લેવા જાઓ એટલે તમને 28% ચૂકવવા જ પડે. પણ જેવું આ રિફોર્મ આવ્યું, એ રિફોર્મમાં એ 28%માંથી 2 ભાગ કરવામાં આવ્યા. અમુક કારોને 18%માં લઈ આવ્યા અને અમુક કારને 40%માં લઈ ગયા. એટલે જે લક્ઝરી કાર્સ છે, એ લક્ઝરી કારને 40%માં લઈ જવામાં આવ્યા. અને જે નાની નાની કાર છે, દાખલા તરીકે ટિયાગો છે, સુઝુકીની 800 છે, આવી જે નાની કાર છે, એ નાની કારને 18%માં લઈ આવ્યા. એવી રીતે જે ઓનલાઈન મની ગેમ્સ હતું એ 28% હતું, એને 28%માંથી હટાવીને 40%માં લઈ ગયા. એટલે આવા જે સુધારા થયા છે, જેને રિફોર્મ્સ આપણે કહીએ છીએ. રિફોર્મ્સનો લાભ તો 100% થયો. એક તો પ્રજાને લાભ થયો, જે ઘણી બધી સમસ્યાઓ હતી આ રેટના કારણે. દાખલા તરીકે જો કોઈ પોપકોર્ન છે, એ સાદું હોય તો કે 5%, મીઠાવાળું હોય તો કે 12%, અને મીઠાઈવાળું હોય તો કે 18%. હવે આવી જે મૂંઝવણ હતી, એ મૂંઝવણ દૂર કરવામાં આવી કે બ્રેડ 0%, રોટલી તો કે 5%, અને પરોઠા તો કહે છે કે ભાઈ 18%. એટલે એમાંથી દૂર થઈને હવે પરોઠા હોય, રોટલી હોય, બ્રેડ હોય, એ બધાને 0%માં લઈ આવ્યા. એટલે આ રિફોર્મ્સ થયા. પણ હજી રિફોર્મ્સ કરવાના બાકી છે. આટલા રિફોર્મ્સથી પતે એવું છે નહીં. પ્રયત્ન ચાલી રહ્યા છે. એક ઉદાહરણ તરીકે તમને કહું, જીએસટીની કલમ 16, પેટા કલમ 2 અને ક્લોઝ સી, આમાં જે આવતો વિષય છે, એ વિષય છે ઇનપુટ ટેક્સ ક્રેડિટના બાબતમાં. ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું? તો
આપણે જે ખરીદેલ માલ છે, હું વેપારી છું અને વેપારી તરીકે હું બીજા કોઈક વેપારી પાસેથી માલ ખરીદું તો કિંમતની સાથે સાથે મારે એને જીએસટી રકમ ચૂકવવી પડે. હવે જીએસટી રકમ જ્યારે હું એને ચૂકવું છું તો એની મને વેરા શાક તરીકે મને મળે, એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે. એ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ હું એ વસ્તુ જો વેચું કોઈ પણ, તો વેચતી વખતે મારે સરકારને વેચાણ ઉપર જીએસટી ચૂકવવાની હોય. તો એ ચૂકવતી વખતે મને જેટલું પણ આઈટીસી વેરા શાક મળી છે એ ચૂકવાતા વેરામાંથી બાદ કરું, એટલે મારી જવાબદારી ઘટી જાય. હવે આવી પરિસ્થિતિની અંદર જો એક વખત તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી તો એ વાપરવા મળે, પણ આ જે સેક્શન 16 સબસેક્શન 2 અને ક્લોઝ સી ની હું વાત કરું છું, એમાં કેવી વિચિત્રતા છે જુઓ. હંમેશા જે વેચનાર વેપારી છે ને એ પોતાના વેચાણને GSTR 1 એટલે જે રિટર્ન ફાઇલ કરવાનું હોય છે માસિક, એ રિટર્નમાં એ લખે છે કે ભાઈ મેં આટલા આટલા લોકોની યાદીમાં આટલા આટલા વિષયોનો માલ વેચ્યો છે અને એના પરની જીએસટી થાય છે જે મારે સરકારને ચૂકવવાની છે અથવા ચૂકવી દીધી છે, એમ કે એના તારીખ પ્રમાણે એને ચૂકવવાની થાય. હવે એને ન ચૂકવી હોય તો શું પરિણામ થાય? એને જ્યારે જ વેચાણ બતાવ્યું, જીએસટી રકમ બતાવી, ત્યારે એની ફરજ છે કે એને ચૂકવી દેવાની. પણ બાય ચાન્સ એવું બન્યું કે કોઈ એક્સ વ્યક્તિને વેચેલા માલનો જીએસટી એને મળ્યો હોવા છતાં એ સરકારને ચૂકવતો નથી. હવે આ જે ખરીદનાર વ્યક્તિ છે એ ખરીદનારને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લીધી, કેમ કે એને તો ખબર છે કે મેં તો આ ચૂકવી દીધું છે. GSTR 1 જ્યારે લખે છે સપ્લાયર વેચનાર, ત્યારે એ ઓટોમેટિકલી ખરીદનારના GSTR 2B ની અંદર દેખાય છે. એટલે એ ઇલિજિબલ છે કે ભાઈ મારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની જ છે, મારે વેરા શાક લેવાની છે, કેમ કે 2B માં આવી ગયું. પણ પરિસ્થિતિ કેવી થઈ કે 2B માં આવ્યા પછી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લીધા પછી પણ જોવામાં આવે છે કે ભાઈ પેલા સપ્લાયરે જીએસટી ની રકમ સરકારમાં નથી ચૂકવી, તો અહીંયા મેં તો ક્રેડિટ લઈ લીધી કેમ કે 2B માં આવી ગયું એટલે મેં લઈ લીધી. ચૂકવવાની જવાબદારી છે સપ્લાયરની, વેચનારની જવાબદારી છે કે એને સરકારને ચૂકવવાના છે, પણ એ નથી ચૂકવ્યું તો દંડ કોને થાય? ખરેખર તો સપ્લાયરને થવો જોઈએ, ભાઈ તે કેમ ના ચૂક્યું? તે તો ખરીદનાર પાસેથી જીએસટી લઈ લીધી, એ તારી છે નહીં, તારે તો સરકારનું છે, સરકારને ચૂકવવાનું છે. અને આ બાજુ સરકાર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેનારને શું કે છે, ભાઈ પેલા એ સરકારમાં ચૂક્યું જ નથી, તને ક્રેડિટ અમે ક્યાંથી આપીએ? અમને પૈસા જ ના મળ્યા હોય તો અમે તને ક્રેડિટ કેવી રીતે આપીએ? એટલે જો પાડાના વાંખે પખાલીને ડામ, ભૂલ કોઈ કરે અને સજા બીજા કોકને થાય. એટલે સજા મેળવનાર ખરીદનાર છે, સરકાર એને કહે છે ભાઈ તું હવે આ જે લીધેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે એટલે પાછી કર. પાછી કર એટલે શું? સરકારમાં જમા કરાવ. સરકારમાં જમા કરાવ અને એના ઉપર થતું વ્યાજ પણ તું ચૂકવ. એટલે દંડ નાનો નથી. દંડ તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેટલા સમયથી તે લીધી છે, હવે તું પાછી આપે છે તો જ્યારથી લીધી ત્યાર સુધી આના ઉપરનું વ્યાજ છે એ તારે ચૂકવવાનું થાય. એટલે એ પોતે એમ કે છે કે ભાઈ એમાં મારી ભૂલ શું, મેં શું ગુનો કર્યો તો મારે આ દંડ ભરવો પડે? હવે ખરેખર તો જીએસટી વિભાગે દંડવો જોઈએ વેચનારને કે ભાઈ એને નથી ચૂકવી, આની ભૂલ તો છે જ નહીં, તો પણ આ ભૂલ થાય છે. એટલે આ મોટામાં મોટી સમસ્યા 2017 થી ચાલતી આવી છે, એનો ઉકેલ નથી. જીએસટી રિફોર્મ્સ
એટલે GST 2.0 થયું, પણ એમાં પણ આ સુધારો થયો નથી. એટલે ભૂલ કરે વેચનાર અને દંડ થાય ખરીદનારને આ અત્યાર સુધી 2017 થી 2026 સુધી ચાલતું આવ્યું છે. હવે પછી હમણાંની જે વાત આવે છે, 56મી GST કાઉન્સિલની મીટિંગ થઈ ગઈ. હવે આવનારી GST કાઉન્સિલની મીટિંગની રાહ જોવાય છે. તેના પહેલા ફિટમેન્ટ કમિટી GSTની જે છે એને આ વાતને તાર્કિક રીતે મંજૂરી આપી કે ના ના ભાઈ, આવું તો ન ચાલે. આમાં જેની ભૂલ હોય એને તમે દંડ કરો, એને તમે શિક્ષા કરો. આ ખરીદનારે બેચારે કંઈ કર્યું જ નથી તો પણ એને તમે દંડ કરો છો, એ ઠીક નથી. એટલે ફિટમેન્ટ કમિટી આ સુધારો કરવાની વાત મૂકી દીધી. એના પછી આ જે ફિટમેન્ટ કમિટીનો રિપોર્ટ ગયો એ GSTની લો કમિટી, કાઉન્સિલની લો કમિટી, એ લો કમિટી પાસે ગયું અને લો કમિટીએ પણ 10મી જુલાઈ 2026 એટલે હમણાં ગયા મહિનામાં જ એ લો કમિટીએ કીધું કે આ વાત બિલકુલ યોગ્ય છે, એટલે આને તાત્કાલિક આપણે દૂર કરવું જોઈએ. દંડ સપ્લાયરને થવો જોઈએ, રેસિપિયન્ટને નહીં. વેચનારને આપ દંડ કરો, ખરીદનારને નહીં. આ વાસ્તવિકતા છે. એટલે એ લો કમિટીએ સ્વીકારી લીધું છે. હવે લો કમિટીએ સ્વીકાર્યા પછી આ વાત જાય GST કાઉન્સિલમાં. પણ GST કાઉન્સિલની મીટિંગ ઘણા વખતથી થઈ નથી. ક્યારે થશે ખબર નહીં, કેમ કે અત્યારે જે લોકસભાની અંદર વાતાવરણ છે, વાતાવરણમાં સરકાર બહાર આવે તો GST કાઉન્સિલની મીટિંગ કરે, કદાચ એવું લાગે છે. ખબર નહીં શું થશે તે. પણ GST કાઉન્સિલની મીટિંગ થાય તો એમાં આ એક સુધારો થવાની શક્યતા છે. એટલે સેક્શન 16 સબસેક્શન 2 એન્ડ ક્લોઝ સી એમાં બદલ આવવાની શક્યતા છે. એટલે આપણે આશીર્વાદ આપીએ ખરીદનારને કે ભાઈ તું બચી જઈશ, અને જે સપ્લાયર છે એની ભૂલ છે એટલે દંડ એને થશે, એવું આપણે માની લઈએ. આ એક વિષય મેં તમારી સામે મૂક્યો. હજી બીજો જ એવો જ એક વિષય છે, એ બી પાછો એ જ છે, સેક્શન 16 સબસેક્શન 2, પણ એમાં સી નથી. એમાં સી નો વિષય નથી આવતો. આમાં થાય છે શું? સેક્શન 16 સબસેક્શન 2 એની પ્રોવિઝિયો છે, એની જોગવાઈઓ છે. એમાં બીજી જોગવાઈ છે ને, એમાં આ વ્યવસ્થા આપેલી છે. શું થાય છે? વેચનારે વેચ્યો માલ, ખરીદનારે ખરીદ્યો. હવે માની લો કદાચ આ બંને ખરીદનાર અને વેચનાર સંબંધમાં છે, અથવા તો એક શિક્ષક છે અને બીજો વિદ્યાર્થી છે, વેચનાર વિદ્યાર્થી છે અને ખરીદનાર શિક્ષક છે, એવું બને. તો આ ખરીદનાર અને વેચનારના જે સંબંધો છે, એ સંબંધોના કારણે જે ખરીદનાર છે એ ખરીદીના પૈસા ચૂકવતો નથી. જ્યારે વેચનારે માલ વેચ્યો, એને જે GST મળવી જોઈએ એને મળી નથી, કેમ કે પૈસા ચૂકવાયા જ નથી. પણ એ ભાઈ પૈસા GST ના સરકારમાં જમા કરાવી દે છે. હવે ખરીદનારે પૈસા ચૂકવ્યા નથી તો આ જોગવાઈ શાની છે સેક્શન 16 સબસેક્શન 2 ની, કે ભાઈ જે ખરીદનાર છે એને માલ ખરીદ્યો, એ ખરીદીની કિંમત GST સાથે ચૂકવી દેવાની હોય વેચનારને 180 દિવસમાં. હવે 180 દિવસમાં એ ચૂકવતો નથી. કેમ? તો ભાઈ હું તો શિક્ષક છું ને, મારા વિદ્યાર્થીને હું પછી ગમે ત્યારે આપીશ. પણ સરકાર ના પાડે છે, ભાઈ નિયમ છે તમારે 180 દિવસમાં તમારે ચૂકવી દેવાના. અહીંયા શિક્ષક અને વિદ્યાર્થીનો કોઈ સંબંધ છે જ નહીં, તમારે પૈસા ચૂકવી દેવાના. હવે પૈસા નહીં ચૂકવ્યા હોય તો શું થાય? તો 180 દિવસ પૂરા થાય એટલે પાછા જે ખરીદનાર છે એને લીધેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને એના પરનું 180 દિવસનું વ્યાજ એ સરકારમાં જમા કરાવવાનું છે. વિષય શું આવ્યો આમાં? કે ભાઈ વેચનારને કોઈ ફિકર નથી. વેચનારને એવું નથી લાગતું કે મારે પૈસા લેવા જ જોઈએ, 180 દિવસમાં જ લેવા જોઈએ, એવું કંઈ છે નહીં. પણ એને મફત નથી આપ્યો.
એને વેચ્યું છે, એને પોતાના GSTR 1માં લખ્યું છે કે ભાઈ મેં આ વ્યક્તિને વેચ્યું અને એની જીએસટી આટલી થાય જે મેં સરકારમાં જમા કરાવી દીધી. એટલે GSTR 1માં આવ્યું એટલે ખરીદનારના GSTR 2B માં આવી ગયું. એ આવી જાય પછી ખરીદનાર તો ક્રેડિટ લઈ જ લે. સપ્લાયર ભૂલી ગયો હોય કે ના ભૂલી ગયો હોય, પણ ખરીદનાર પણ ભૂલી ગયો કે ના ભૂલી ગયો હોય, 180 દિવસ પૂરા થઈ ગયા. 180 પૂરા દિવસ થયા એટલે સરકાર કહેશે લાવ ભાઈ વ્યાજ સાથે તમે જીએસટી ની રકમ આપો. એટલે દંડ થાય છે એ ખરીદનારને અને એ યોગ્ય પણ છે. પણ ખરીદનાર એવું કહે છે કે ભાઈ તમારે શું લાગે વળગે છે, અમારા સંબંધો છે, મને ક્રેડિટ મળી ગઈ છે, પેલા એ પૈસા ચૂકવી દીધા છે, એટલે હવે તમે ના શાના માટે પાડો છો, પાછું વ્યાજ સાથે લેવા માંગો છો, તો એ બી ખોટું છે. એટલે જ્યારે જરૂર પડશે ત્યારે હું આપી દઈશ અને એ માગશે ત્યારે આપી દઈશ, પણ જીએસટી વાળા આ વિષયને માનતા નથી. એટલે આવા બધા વિષયો જે રિફોર્મ્સમાં લેવાના છે એ રિફોર્મ્સમાં લેવાના હજી બાકી છે. વર્ષોથી ચાલતો આવેલો કાયદો અને એની જોગવાઈઓ એની એ જ જો રહેતી હોય તો સંજોગો વશાત બદલવાની જરૂર છે. જેમ તમે જીએસટીના દર બદલ્યા એવી રીતે જે જોગવાઈઓ છે, એ કાયદો છે, એ કાયદાના પણ તમારે સુધારો કરવાની જરૂર છે. એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.